ડોક્ટર એક એવો શબ્દ જેની પાસે આપણે જઈને જિંદગીભરનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે અને ભગવાન માનતા હોય છે, પરંતુ એવી બધી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જેના કારણે આપણે હચમચી જતા હોઈએ છીએ. જેના પર જિંદગીનો વિશ્વાસ મૂકીને સારવાર અર્થે જતા હોય ડોક્ટર જ નકલી નીકળે તો, બોગસ ડિગ્રીના આધારે હોસ્પિટલ ચાલતી હોય તો, સાથે સાથે વ્યવસ્થિત આ નેટવર્કની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તો, આવા ગંભીર સવાલો ઉભા થાય છે. છોટા ઉદેપુર જિલ્લાની અંદર નસવાડીની અંદર હચમચાવતી આ ઘટના પ્રકાશમાં આવી છે. એક કથિત કહેવાતો ડોક્ટર નકલી બોગસ ડિગ્રી સાથે હોસ્પિટલ ચલાવતો આરોગ્ય ખાતાની રેડમાં ઝડપાઈ ગયો છે અને તેનો નકાબ ઉતરી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની અંદર આ રીતના તે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો, લોકોની સારવાર કરતો હતો. આ નકલી ડોક્ટર ક્યાંથી આવ્યો? આ બોગસ ડિગ્રી ક્યાંની હતી? આવા અનેક સવાલો તપાસમાં એના જવાબ સાથે બહાર આવશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બેરોકટોક આ વિસ્તારની અંદર બોગસ ડિગ્રીના આધારે તેની હોસ્પિટલની સમજોતા એક્સપ્રેસ ચાલતી હતી. નસવાડી તાલુકાના કંધા ગામમાં સામાન્ય દિવસની જેમ દર્દીઓની અવરજવર ચાલી રહી હતી. નવજીવન હોસ્પિટલ નામના દવાખાનામાં લોકો સારવાર લેવા પહોંચી રહ્યા હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે અહીં સારવારના નામે મોટું રહસ્ય છુપાયેલું છે. બ્લોક હેલ્થ ઓફિસરને મળેલી ચોક્કસ બાતમી બાદ આરોગ્ય વિભાગની ટીમે દવાખાનામાં અચાનક દરોડો પાડ્યો અને ત્યારબાદ શરૂ થઈ એવી તપાસ જેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. તપાસ દરમિયાન આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા તબીબી પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી. જેમ જેમ પ્રમાણપત્રોની ચકાસણી થતી ગઈ તેમ તેમ અધિકારીઓની શંકા વધુ ગાઢ બની. ત્યારબાદ આ તમામ ડિગ્રીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ડોક્ટર બનીને આ શખ્સ બેરોકટોક હોસ્પિટલ અને દવાખાનું ચલાવતો હતો. ખુલ્લેઆમ સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આ શખ્સ કોણ છે અને હાલમાં આ ડિગ્રી ક્યાંથી લાવ્યો, આ પ્રમાણપત્રો ક્યાંથી મેળવ્યા, એ તપાસમાં બહાર આવશે. તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી. આ કથિત ડોક્ટર મૂળ કોલકાતાનો હોવાનું જાણવા મળ્યું અને તે પ્રદીપ સુકુમાર નામના બોગસ પ્રમાણપત્રોના આધારે દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવવામાં આવતું હતું. પ્રશ્ન એ છે કે આ સમગ્ર ગેરકાયદેસર ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને અત્યાર સુધી કેટલા દર્દીઓએ તેની સારવાર લીધી હશે? આરોગ્ય વિભાગે પ્રમાણપત્રો સાથે એલોપેથી દવા કબજે લીધી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ દાદાની એન્ટ્રી થઈ. પોલીસ દાદાએ ડોક્ટરને તો ઝડપી લીધો, સાથે સાથે ત્યાંથી પ્રમાણપત્રો, દસ્તાવેજી કાગળો અને દવાનો જથ્થો પણ કબજે કર્યો. હવે આ બોગસ ડિગ્રી ક્યાંથી મેળવી હતી, આ પ્રમાણપત્રો કેવી રીતના બનાવ્યા હતા, આ શખ્સ ક્યાંથી આવ્યો હતો, કેટલા સમયથી અહીંયા પ્રેક્ટિસ કરતો હતો અને એની પાછળ કોઈ નેટવર્ક છે કે માત્ર આ એક જ શખ્સ છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઘણા બધા ચહેરાઓ સામે આવશે, પરંતુ છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર પંથકની અંદર વારંવાર આવી ઘટનાઓ
પ્રકાશમાં આવે છે. અંતરિયાળ ગામોમાં જઈને આવા કથિત કહેવાતા ડોક્ટરો પોતાની હાટડીઓ ચલાવતા હોય છે અને લોકોની સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરતા હોય છે. ભલું કરે આરોગ્ય ટીમનું, જેને બાતમી મળતા રેડ કરીને આખરે આ કથિત કહેવાતો ડોક્ટર ઝડપાઈ ગયો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ચેડા કરનાર આ શખ્સના ચહેરા પર જરા પણ લાજ શરમ હતી નહીં. કડક હાથે કાર્યવાહી થવાની માંગ ઉઠી છે. નસવાડી તાલુકાના કાંધા ગામ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી અને તેઓની ટીમ દ્વારા એક ઈસમને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પકડી પાડેલ અને જે બાબતની ફરિયાદ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા અત્રેના નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આપતા ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. BNS કલમ 125 તથા મેડિકલ પ્રેક્ટિશનરી એક્ટની કલમ 33 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તપાસ હાલમાં ચાલુ છે. કે કાંધા મુકામે કોઈ બોગસ ડૉક્ટર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહેલ છે અને એના અનુસંધાનમાં ત્યાં સ્થળ પર રૂબરૂ તપાસ કરતા પ્રદીપ કુમાર નામે ડૉક્ટર હતા તે દવા કરતાં માલુમ પડેલ છે અને સાથે સાથે એમને કોઈ પણ ડિગ્રીની તપાસ કરતા તો ડિગ્રી સર્ટિફિકેટ પણ મળેલ નથી અને કોઈ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પણ માગતા કોઈ પણ તેથીની કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પણ મળેલ નથી અને આથી તપાસ કરતાં તેઓની સાથે જે મુદ્દામાલ દવાઓનો હતો તેના અનુસંધાનમાં અત્યારે હાલ પોલીસ કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે અને એની કાર્યવાહી ચાલુ થયેલ છે. RS પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, નસવાડી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છોટાઉદેપુર જિલ્લામાં હજુ પણ અનેક બોગસ ડોક્ટરો સક્રિય છે. આદિવાસી વિસ્તારોમાં અજ્ઞાનતા અને ગરીબીનો લાભ લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં વિશેષ ઝુંબેશ ચલાવી આવા તમામ બોગસ તબીબોની બહાર લાવી. કારણ કે અહીં સવાલ માત્ર કાયદાના ભંગનો નથી, અહીં સવાલ છે લોકોના જીવનોનો. બોગસ ડિગ્રી, નકલી ડોક્ટર અને લોકોના જીવન સાથે ખતરનાક ખેલ. આરોગ્ય વિભાગની રેડ પડીને કથિત ડોક્ટર ઝડપાઈ ગયો. પરંતુ આવા કહેવાતા ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર પંથકની અંદર પ્રેક્ટિસ કરતા હશે. આરોગ્ય વિભાગની ટીમ અને વ્યવસ્થા સામે ચોક્કસપણે સવાલ ઊભા થઈ રહ્યા છે ગંભીર. હવે સમયાંતરે આવી તપાસ થતી રહેશે કે આ છોટાઉદેપુર પંથક અને તેના આજુબાજુ વિસ્તારમાં આવા બની બેઠેલા ડોક્ટરો પોતાની હાટડીઓ બિંદાસ ચલાવતા હશે. સતત આવા કેસ અને ઘટનાઓ પર અમારી નજર રહેશે.